પૂળા વાળ્યા છે બીજું એક લાઈન બાકી લાવો પૂળા વાળવા દે બે ચાર પૂળા વાળી ઘરે જતું રહ્યું તાપ લાગે છે જેઠે બેહવા દે પેલો છોકરો સિગરેટ કેટલો ગયો હજી ઘર નહીં આવે દે આટલા પૂળા હોજના મેળ આવે ને તો લઈ જવાસી મમ્મી મેં આબાની તૈયારી લાગે છે એટલે છોકરા હેડ હેડ પાણી ભરીને કેટલી વાર હોય આટલી કડા હોય અને પેલા કાળુજી સિગરેટ કેટલે જાય લાવ ફોન તો કરવા દો ફોને હું તો ઘેર મિલીને આવશું શું કરવાનું હવે પેલો છોકરો જોઈએ નહીં જો હજી ગણે આવ્યો ના શું કરવાનું ફોને તો આવે લાવ હાથ તો ધોઈ નાખવા દો ઘરે જઈને ખાવાનું જ રહે ચડો તમે ઘેર જઈને ખાઈ મોડા 4 વાગે જો આવે ના એટલે એડો હું ઓટો મારતા હું ને આ તો મારા બેટા બગડી જાય એટલે છોકરા શું જોઈ છે ઘેર પાણી પીવા લાવો અને તાર કાકો જો કે નથી એ તો ઘેર ઘેર થી સારું હેડ તો હું જાતા હું એટલે ઘેર થઈને તો હું ત્યાં આગળ દઈકન તો નહીં આ છોકરો કેમ જૂઠું બોલે મારું બેટું લો જાતા હોત ખરા જોડે હેડા જોતા હોય કેવા ચાલે છોકરીએ કીધું કે કાકા તમે બેહો ને હું ટિફિન લઈને આવું પણ એ હજુ સુધી આવ્યો નહીં હું અડધો કલાક રહી વાઈટ દઉં પછી ઘેર જાઉં છું સોયલો મસ્ત બીજું કોઈ નહીં પૂળા તો હોજના 4 વાગે જેવા વાર છે પર આ છોકરોને દે એટલે આ વાલચીન તો આવું જ્યાં કે પેલો એમ છોકરો કેમ જૂઠું બોલે મારું બેટું એટલે વાલચીન હા કાળુજી એટલે શું કરો છો ભાઈ તમે એટલે આ પૂળા વાળતે છોકરો કે હું ટિફિન લઈને આવું હજી કણ આવ્યો નહીં હું તો અડધો કલાક ની 2 કલાકની વાઈટ જોઈને એટલે છોકરો મને પેલા કઈ ધજો તો નેળી આમ છોકરો પાણી પીવા જોવે ને કે હું ટિફિન લઈને આવું એમ કઈ જોવે એટલે આ તમારા છોકરાને જેમ મગજ ઓછું છે કેમ એટલે મારું બેટું હું પૂછ્યું કીધું તાર કાકો જો હે તો એ તો એમ કહેતો હતો કે મારા કાકો તો કે ઘેર છે એવું કીધું તમે જ ને તાણે મને તો કે હું પાણી પીને આવું ને હજી કણ આવ્યો નહીં આ તો 2 કલાકની વાઈટ જોઈને હું તો સુઈ ગયો એટલે તને તમારા છોકરો મગજ ઓછું લાગે મને તો હું તો પૂછ્યો છું આજ સવારેનો ખાધું નહીં કશું તમારો છોકરો જૂઠો છે બીજું કોઈ નહીં છોકરાને હમણાં આબાડ્યો હમણાં હોજના વાત તાણી મારા બાજુ જૂઠું બોલ્યો મારા કાકો તો કે ઘેર ઊંઝા છે એમ કહેતો હતો તો મને કે હું ટિફિન લઈને આવું ને પાણી પીને આવું હજી કણ આવ્યો નહીં શું કરવાનું કે ચોક રંબા જતો રહ્યો છે શું કરવાનું કહો મને તો પેલા બાવાળાને એમ ધચો તો કે હા એટલે હું પૂછ્યું મૂક્યું તાર કાકો એટલે જ્યાં તે કીધું કે ઘેર ઊંઝા છે કે પહેલા કે હું પાણી ભરીને આવું ને પછી કે હું ટિફિન લઈને આવું મારે જઈને ટોકો પાડ્યો છે એવું છે હોય તો હવે જતો હવે હું તો ઊંઝો તો હજી આવ્યો નહીં હવે ઘેર બાજુ જાઉં ખાવા જવું પડશે લેડો ભાઈ ઘેર તાજો એડો હું ઓટો મારતા મેં આ તો દાતા હું જેટલા 400 પૂળા વાળ્યા ને વળી બીજા એક લાઈન વાળી શું કરું કહો તાન લેડો કે એડો હું ઓટો મારતા ના હોય તમે જાતા હું પૂછ્યો છું આજ સવારનો એટલે ન કાવ એવું છે હોય તો કાળુજી હા તમે એડે ઓટો મારતા ને હું ઘેર જઉં તાન હા રોડો તાન આવજો હા ફોન બંધ કરજો હા રોડો એ હાર આ છોકરો ચોક રંબા જેલો લાગે છે ને હવે આટલી બધા તો ટિફિન લઈને આવ્યો હોય પણ આ છોકરા જોઈ જોશે છોકરો મને લાગે પેલા આયડાવાળા ક્ષેત્રમાં બધા છોકરા રમતા હશે લાવો હાલ તો ઘેર જવા દો ખાઈને પછી વાત કાળુજીએ મને ધચ્યા ધચી આયડાને ઓટો મારા લ્યા હું ચોથી આવું તમારા આયડાને ઉભા રાખવા આમ શું કરવા આવે અમને પૂળાવાળા તમે આવો છો તો તમે આવો તો મેના એડા પલટી ગયા છે કાટો કર્યો એડો પડી ગયો ઓહો ખા એડા પથારી ફેરવી નાખી છે બધા એડા ને એવું છે લાગે ઓને તો નહીં આવી ગયો હો તાપ છે કે એટલે તાપની તો હેઠણ ફેઈ જાય મારે તો એડાની પથારી ફેરવી નાખી છે ઈયળો કેટલા પોડા પાડ્યા જો પેલા પતંગમાં પેલા છોકરાને પેલા દોરા બધવા ફોડા પાડ્યા એવી રીતના ફોડા પાડી મેળ્યા છે ને ઓહો બધા એડા મારે તો બગડી જાય કાઠું કર્યું છે હવે
કાલે એક તો નવો પંપ લાવું અને પછી આ બધા એડા દવા છોટવી છે. કાલે તો એક ઉશીનો પંપ લાવું ને એક નવો લાવું એટલે છોકરો 2 જણા પેલું કરશે. એટલે તારે માળ કાંઈ વાઢી લીધી છે આવડી પડતી શી છે કોઈ વાઢી લીધી એવું લાગે છે દાંતેડું એવું જ લાગે છે. હવે વાર બોજા છે પણ વાર એક તો તોડી નાખ્યા છે રોજો ને લાડો બોધ્યું તો ખરાબ બોધ્યો તો વાર તૂટી ગયા મારે જ બોધવો પડી. છોકરો તો નોકરી જાય છે હીરો વળી પેટ્રોલ પંપે નોકરી છે એને વળી લાખ રૂપિયા પગાર છે ના કે એને લાવો ઘેર તો મજૂરી કરો હું એકલો થાકી ગયો. હવે બોધો છે જ ને આ બદલે જવા દીધું. છોકરાને લાખ રૂપિયા પગાર ના હોત ને થોડો ઓછો હોત તો લાવો ઘેર પાવો પણ લાખ રૂપિયા પગાર છે તો એ જો મહિને હેડ્યો આવે છે તે ઘર હેડી જાય છે અને આજે મારે એક તો ઓમાં તો હનમાં કો મળતું નહીં શું કરવાનું. એક તો કેટલો વાર તોડી નાખે અને આ વાલસિંગને પૂડા બગડ્યા હા પાછી એને કાઢું છે એ તો સારું કર્યું અમુક પૂડા વાળ્યા છે આ એ બગડી ગયા ને પેલા એમાં વળી 2 લેણે વાળી હતી સારું કર્યું છે ના કે હીરા બગડ્યા તો બધા બગડી જત અમે નોમે ઓ બહુ વાળી ગયું પેલે તો કોરી મેરે વાગો મારું વાહ કેસા હતો. કાલ તો 2 દાડા છોકરાને રજા હોય ને એમ તો લાભો હશે હોય કંઈ ક્ષેત્રમાં મજૂરી કરાવી છે ના કે એના પાસે શેઠિયા નોકરી મળી છે તેમાં ને એમાં શેઠ થઈ જાય પછી બતાતો નહીં તો મજૂરી મળે તો સારું તો આટલી વાર કરી નાખો. અને હવે પહેલા છોકરાને પગાર આવે ને મહિને અમે કાલ કો તો પમદાળ આવશે. આજ તો ઘેર ને છોકરાને પૂછું પગાર ચાણા આવે છે પછી આ બધી વાળ ઘટે અને ફેન્સી કરી દેવી છે એટલે વાયરે ના બોધવા પડે કે કોઈ પછી ગમે એમ ઘેર હોઈ રહો. કાલી ધોન વાઈ ચારા વાળવાના ટાઈમે ચારા અને લણવાના ટાઈમે વાદી હોય તો લણી લેવાની. એડા હવે એડા તો હેલાર તો મારી ગજુ નહીં તે એડા પેલા લણી ગયો કાઢું જ છે. હેલાર તો એડા આવે ને એટલે મજૂર બોલાવા છે ભલે પૈસા આલવા પડતા. હવે તઈને કો તો 100 તારીખે લગભગ છોકરાને પગાર આવશે ને 100 તારીખે આયા કાલ ના હોય તો કાલ જીસીબી બોલાવું અને 100 તારીખે છોકરાને પગાર આવે ને એટલે પછી જીસીબી વાળાને પૈસા આપી દઉં અને વાળ નીકળી જાય એટલે પેલું કરી દઈએ. એટલે બાટલો ફળે ફોન પીતા હા તારી બાટલો તો રોજો ચડાંગી કૂદી ભાઈ નાખ્યો પાણી નહીં તો રફો પડ્યો. આટલો વાર બધું પેલી બાદ જાઉં વાર બધું પેલી બાદ જાઉં પછી એ પેલા બુસે પાણી આવતું હોય ને કદાચ પંપ કેટલા જોયું છે મારું બધું ખેતર તો મોટું પંપ ખાસા જોયું છે. લે વાલસિંગને ફોન કરું છું કે કેટલા પંપ થાય. અરે વાલસિંગનો નંબર છે ને આ એક વાળો એનો જ છે ફોન ઉપાડે સારું છે. હેલો હાલો વાલસિંગ બોલ્યા? ઓએ કાળુજી બોલ્યા? હા ચમ ફોન કર્યો તમે? તો કીધું આ મારો પેલો એડા વાળો ખેતર રહ્યો ને હા એમાં આપણે પંપ અંદાજિત કેટલા લાગશે? ઈર્યું લગભગ 100 વીઘા થશે ને? ના એટલું નહીં તો 4 વીઘા તો ફાઇનલ હોવું જ જોઈએ ઈર્યું છે. હા 4.5 છે. માર પેલું ઝાર વાળું 3 વીઘા તમારે 4 વીઘા ના હોય તો કેટલા પંપ લાગશે અંદાજિત? અંદાજ તો 9-10 પંપ તો જોશી જ તમારે. એવું છે? એટલે શા માટે તમારે નાખવી દવા એમ કહું? આ મારો મોય ઈયળો પડી છે કે
એટલે મેં કીધું પાવડર છોટું કહો તો પછી દવા નાખું પંપ છોટું. પાવડર કરતા તમે જેટલી દવા છોટશો ને એટલો એડો તમારે વધારે ઊંઘર છે એમ. એવું છે? ઉવે તો એમ રાખો તને. એટલા 9-10 જોઈશે ને? 9-10 તો પાક્કા તમારે. તમારો પંપ પડ્યો છે? પંપ તો ઉવે પણ થોડું મોય ઉંદેડાને કટી નાખ્યું છે કે એટલે દવા જાય છે. એવું છે? ઉવે તો આપણે એમસીલ મારી નાખત હમું નથી જાય? એમસીલ હું માર્યું પણ રહેતું નહીં. તો હાર હોડો તો પેલા ગોમમાં આપણે રેન પેલા ચેતનજી એનો 2 પંપ છે કે એટલે હમણાં 2 દાડા છોકરા પેલા રજાઓ છે કે એટલે અમે 2 દાડા પંપ છોડશે. હીરા પણ ચેતનજી તમને નહીં આલી પંપ. કેમ? હું માર્યો તો તોય ના પાડતા હતા ને તમને ચોથી આલી. એવું છે? ઉવે તણ તો બીજે જો તમારે ભાડમાં ખરો? ભાડમાં તો અમારે હાળા નતો પણ એ તો આખું પડે. તો તમે ના હોય તો બાઇક લઈને જો કે. પણ હું નવરો ના હાલ પૂળા ભરવા ગયેલો છું થોડો બહાર. એવું છે? ઉવે તાણ. અને પેલો છોકરાને શું કર્યું? છોકરો તો હજી કણ નહીં આવ્યો. બોલો શું કરવાનું ચોઈ જોયો છે. હું પેલા બાવાળા નેણિયા ભાડો રમતે એટલે પેલા કણ આપણે શું નામ પેલા આ બાસ્કુજી રહ્યા ને એ છોકરો 2 જણા હતા. શું કહેતા તો મારો છોકરો હતો? ના તમારો પેલા હીરો પેલો બાસ્કુજી છોકરો રહ્યો ને હીરો નેળિયા બેઠો હતો. હું આવ્યો તાણી અને હું પૂછ્યું હું શું કરી લેવા કણ તે કે માર ભાઈ માર દોસ્તાર આવે કે જીગો. એટલે હું ટિફિન નું કીધું અને પાણી નું કીધું તો લઈને ના આવ્યો રંબા જતો રહ્યો બારે બાર. શું કરવાનું કહો? અરે તમારો છોકરો એક તો તમે હોર ના રાખતા ને એટલે બાત જ જોશો ભાવ. ઓએ શું કરવાનું કહો તાણ. એ તમારે પેલા બાસ્કુજી છોકરો રહ્યો ને એને ભેગા નહીં ફરવા દેવાના પાછા. હું હાલ પેલા બાસ્કુન તો છોકરાને તો માર્યો હાલ બધા બંને. એવું છે? ઉવે તાણ હોમો થઈ ગયો. બોલો તમે મને કદી હોમા નહીં થતા નીચેનો હોમો થાય. ના ના તાણી પછી એવું તો ના હોય ખાવ કે. છોકરા બાસ્કુજી તમે ના ચેતનજી બધાને બગાડ્યા છોકરા. આ છોકરા બાસ્કુડે જ બગાડ્યા. મારો છોકરો ન કે તમને હોમું નહીં બોલતો કદી. ના ના કદી ના બોલો હો. ને કે મારું એને બધા બંને હું. ના ના આદુજી મને તો કદી બોલ્યો નહીં. તાણી આ છોકરાને આપણે સંસ્કાર આલવા પડે એમને ના છોકરા સુધરે. એ સાચી વાત. તાણી પછી એટલે તમારે શું કરવાનું ખબર? એને ખેતરમાં રાખવાનો 12 વગાડવાના. પણ રહેતો જ નહીં. પાણી મોહલું કરીને કહો તો ખાવાનું મોહલું કરીને જતો રહે. શું કરવાનું? એક બાટલો ભરી લાવવાનો એવો જ મારે આપણે જેઠા ઉપર બાટલો પડ્યો કે એટલે હીરો બાટલો લઈ જવાનો પાણી ભરી લાવવાનું. ટિફિન ના હોય તો પેલો આપડે ડબ્બો આવે ને એમાં રાખવાનું. તમારા શું કાલ રોજડા હતા 2-3 ગાડ્યા તો હું વાડ્યા હતા. એવું છે? મારે હવે કેવો વિચાર છે ખબર? આ 100 તારીખે છોકરાને પગાર આવે કે એટલે કાલ આજ હોત નાખો તો કાલ જીસીબી મગાવી છે. કેમ? વાડ કાઢી નાખી છે. તમારે તો યાર લોટ રૂપિયા છે. શું કાંઈ તમે બધું કરવાના કરતા જમીન લ્યો કે વાડ ઘટાયા વગર? ના ના જમીન નહીં લેવી ને ના હોય તો વાડ ઘટાઈ નાખો ને પછી આર્યા ક્ષેત્રમાં ફેન્સી વાળ કરી દેવી છે. 100 તારીખે છોકરાને પગાર આવે એટલે જીસીબી બોલે ને ઘટાઈ નાખો ને પૈસો પગાર આવી જાય એટલે પૈસા આલી દે જીસીબી વાળાને. ચાલે તોય. અને 2 દાડા ચેડ પછી પેલા ધોબલા નાસી જાય. હવ તો તમે ફેન્સી વાર કરશો તો મારે સારું અમુક કે તો તમારે એવું ના હોય તો હું ટેકો કરીને આપણે બેન ફેન્સી વાળા કરવા તોય સાલ છે. એવું રાખું છું. ઉવે તાણ સારું હેડો તમારા પૈસા હોય તો આલજો નક્કો હતો ને હું થોડો ટેકો કર્યો. સારું તો હું પગાર થાય એટલે તમને આલી જઈએ. આકાશ હતો ને અમે તમારા ડેરી પગાર હવે થાય કે? ઉવે આ 2 દાડા છે ડેરી પગાર થાય તમારો અમે. ઉવે તો સારું હેડો. એ સારું મેલો તો મારે હવે જવું છે બહાર અને હવે પૂળા ભરી રહ્યા હવે ઘરે આવા. સારું હેડો. સારું. એ હા હેડો હવે જવું પેલી બાજુ. વાલસિંગ ગયા શેડો પડ્યો છે ના હોય તો થોડો પોટા નાખતા આવું. પેલા અરે વાર તોણતો એમ લઈ જાઓ. રાખો વેટાય ના કે પાણી મારું બધું કાઠું કર્યું. પાણી હવે એટલા પેલા બોરે છે ને બુશનું પાણી પોકણ ના હોય તો હમણાં બાઇકનું ઘટું લાવવું છે મોટું 400 લીટરનું પડી ને એનું ઘટું લાવું અને એમાં પાણી ભરી નાખું ના હોય તો. અને પછી એમાં પાણી ભરી અને પછી કાલ છોકરો 2 જણા દવા છોડજો. એના કે કાલ પાણી જો નહીં હોય ને તો પાણી ઉપાડ્યા મરી જાય. કોટા વાગે છે મારા.
તાપ જબર પડે છે મારું બધું. ત્યાં તો જબર દલાયો છે હો ભાવ. એને મારે એક આઈડિયા કરવું છે ના બસ. એને જો વાડ કાઢી નાખું પેલા જીસીબી કરી અને પછી એને એ વાડી ને એને ફેન્સી વાડ નહીં કરાવી, એમને વાડ કરાવી અને એમને પડી મેળવી છે. ઓમેન ફાઈન પૈસા છે નહીં એટલે એ વાડ કરાવવાનો છે. વાડે કે નહીં કરાવે કે કોઈ નહીં તો પછી એને રોજ ખાઈ જાય ને મારે દબર મેળાવે. મારે તો કોઈ મોરે ફેન્સી વાડ કરી દે ને તો મારે દબર મેળાવે છે અને એને હું રોજ ખાઈ જતો. પછી મારે મોય શું કાઢશે એ રહ્યો ફેન્સી વાળ કરાવી અને લોકોને જોપાનો ખાઈ દેવો પહેલે કણ એટલે એને હો ખાઈ જતો. મારે દબર મેળાવશે અને મને આવું કોમ કરવાનું દબર મજા આવે કોકને લલાવવાનું. જોડો હવે ઘરમાં હું જાઉં ના હોય તો આ વાયર એક તો છોકરે તે દાડો મજૂર લાવે તો વાયરે બોજા નહીં હકરા જો ધોબલીઓ બધી હલી છે. આ તો બધી ધોબલીઓ હલી છે. જોડો ઘેર ના હોય તો પેલા ખોટા બાપડા બાસ્તુજી છોકરાને મારે એ વાલ્યાને તો કોઈ મગજ જ નહીં એને છોકરાને મગજ કે કોઈ નહીં. એને છોકરો ઊંધું બોલે છે ને વાલ્યો જાઓ ને ફોન જોતો જાઉં આપણે મારું બેડું મને તો છોકરો ફોન લઈ આવ્યો છે ને એ પેલું ઇન્સ્ટાગ્રામ શું કહેવાય બીજું જોવાની મજા આવે મને તો. એમાં પેલો મસ્ત મસ્ત કોમેડી વિડીયો આવે કે આ ફોન મારા બેડ જબર ફેમસ થઈ ગયા જો કે જેટલી પબ્લિક છે. આ પેલો કાલી એનો ભાગ આવ્યો હતો ને તો મેળાવાળો ઓહો હો જેટલી પબ્લિક છે યાર બીજા પણ ફેમસ થઈ ગયા યાર પડે એના ખટકાસી હોય તો. અને પાછો ગીતે જબર ગાય મારું. ઓહો પાટણ નો છે ભાઈ. ઓહો કેટલી પબ્લિક છે. આટલી પબ્લિક તો અમારે ગમવા નહીં મારું લીધું. અરે તારી મેસેજ પડ્યો આનો તો 10% ચાર્જિંગ જ છે. લાવો મેલ લેવાય પણ જોવાનું મજા જાય. લાવો મેલ લેવાનું કે જો છોકરો બોલશે પાહો કે મારા કાકાને તો ફોન જ ના લાગે કે નવો લઈ આવેલો છે તો કે ચાર્જિંગ જ નહીં રાખ. આ ફોન એક તો બટન બગડ્યું તો બંધ જ નહીં થતો યાર. જોડો ક્યાં જતા ઓને દોરડા દબર કરવા છે. ઓને જીસીબી કરીને વાળ ઘટે નાખું એક પેલા છે તો નહીં ઘટાવું અને એકા ઘટે નાખું તો એને તો બે બાજુ વાળ ઘટે નાખું પછી ખાઈ જતા રોજ